નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં એ 18મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, જેનું નામ હતું પરિતુષ્ઠા યાસ્યતિ, એટલે કે સંતુષ્ટ થઈને જશે. એમાં આપણે ગયા લેક્ચરમાં આના વિશે થોડી વાત કરી હતી પ્રસ્તાવનામાં, કે આમાં જે મહાકવિ શુદ્રકે જે મૃચ્છકટિકમ નામનું જે નાટક રચ્યું છે, એના 5મા અંકનો એક સરસ કથાંશ અહીં લેવામાં આવ્યો છે. અને એના કથાંશ વિશે આપણે થોડીક સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ કે એ વસંત સેનાએ ચારુદત્તને જ્યાં થાપણ તરીકે જે ઘરેણા મૂક્યા હોય છે, ને એ ઘરેણા એ ચોરી થઈ જાય છે, ને એના બદલામાં એ ચારુદત્ત, જે એક વખતનો ધનિક દાન કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત, એ એના બદલામાં જે થાપણ તરીકે જે વસંત સેનાએ જે ઘરેણા મૂક્યા હોય છે, એ ચોરાઈ જતા એ પોતાની પ્રિય પત્નીની અત્યંત કિંમતી રત્નમાળા એ વિદૂષક મારફતે વસંત સેનાને મોકલાવે છે, અને વસંત સેના એ સ્વીકારી પણ લે છે. અને આ વરસતા વરસાદમાં એ વસંત સેના ચારુદત્તને મળવા જાય છે, અને આ અંગેના સમાચાર લઈને તેનો નોકર, જેને કશ ચેટ એટલે કે કુંભીલક કહેવામાં આવે છે, ચારુદત્તને એ વસંત સેનાના આગમન વિશેના સમાચાર આપવા માટે વિદૂષકને આડકતરા પ્રશ્ન પૂછે છે, અને એના જવાબમાં વસંત સેનાનું નામ એ કોઈક રીતે આવી શકે, પરંતુ વિદૂષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતો હોય એ રીતે એ ચેટનું ધાર્યું થવા દેતો નથી. જેમ તેમ કરીને છેવટે એ ચેટ એટલે કે કુંભીલક એ વસંત સેનાનું નામ વિદૂષકના મોઢેથી કઢાવે છે, અને આ સમગ્ર હાસ્યસભર છે. અને આ શુદ્રકની એ હાસ્યરક વિસ્ફીન કરવાની કુશળતાનો કલાત્મક નમૂનો આપણને દર્શાવવામાં આવ્યો છે. તો હવે આપણે આ નાટકમાં આપણે હવે પ્રવેશ કરીએ. તો અહીં પ્રવેશ્ય હવે આપણે પેલા જોઈએ. ચેટ એટલે કે નોકર, દાસ, જેના વિશે આપણે જાણીએ. પ્રવેશ્ય અતેવ માનવા, ચેટનો અર્થ થાય નોકર, દાસ. અહીં વસંત સેનાનો નોકર કુંભીલક એની વાત કરવામાં આવી છે. અવેત એટલે એમાં આવ ઉપસર્ગ છે, અને ઈ ધાતુ છે, જે બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું આજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે સાંભળો અથવા જાણો. એ કહે છે કે અવેત માનવા એ સાંભળો, માનવો, માણસો સાંભળો. પછી એક શ્લોક એ બોલે છે. હવે આપણે શ્લોક જોઈએ. યથા યથા વર્ષત્ય પ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ, યથા યથા લગતિ શીતવાત તથા તથા વેપતપે હૃદયમ. એને કહ્યું કે યથા 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 વર્ષત્ય પ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ, યથા યથા લગતિ શીતવાત તથા તથા વેપતે મે હૃદયમ. એને કહ્યું કે એનો અન્વય જોઈએ આપણે તો એવો થાય, યથા યથા પ્રખંડમ વર્ષતિ તથા તથા મૃગચર્મ તિમ્યતિ, યથા યથા શીતવાત લગતિ તથા તથા મે હૃદયમ વેપતે.
અભ્રખંડમ, યથા 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 વર્ષત્યભ્રખંડમ. અભ્રખંડમ એટલે અભ્રસ્ય ખંડમ. ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, એટલે કે વાદળનો ટુકડો. વર્ષત્ય ભ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ. તથા એટલે તેમ, યથા એટલે જેમ. આ બંને અવ્યય છે. પૃષ્ઠચર્મ, પૃષ્ઠસ્ય ચર્મ ષષ્ઠી તત્પુરુષમાં, એટલે કે પીઠની ચામડીને અથવા ત્વચાને. પૃષ્ઠચર્મ એટલે પીઠની ચામડીને અથવા ત્વચાને. તિમ્યતિ, તિમ્યતિમાં તિમ ધાતુ છે, જે ચોથા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને. ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે પલાળે છે, ભીંજવે છે, જેને કહીએ આપણે કે યથા યથા વર્ષત્ય પ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ. કે જેમ જેમ વાદળનો ટુકડો વર્ષે છે, વર્ષત્ય પ્રખંડમ વર્ષે છે, તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ, તેમ તેમ પીઠની ચામડી ત્વચાને એ પલાળે છે અથવા ભીંજવે છે. યથા યથા લગતી શીતવાત, યથા યથા એટલે જેમ જેમ. શીતવાત, શીત ચાસો વાત, ચ કર્મધારય સમાસ છે ત્યાં. શીત ચાસો વાત ચ કર્મધારય સમાસ, એટલે કે ઠંડો પવન. શીતવાત એટલે ઠંડો પવન. તથા તથા વેપતે મે હૃદયમ, યથા યથા લગતી, લગતી નો અર્થ થાય લાગે છે. લગ ધાતુ છે, પ્રથમ ગણનો પરસ્મૈપદીય, અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે લાગે છે. મેં અસ્મત શબ્દ સર્વનામ નું ષષ્ઠી એક વચનનું વૈકલ્પિક રૂપ છે. મમ મે આવું ષષ્ઠીમાં થાય, એમાં મમ અને આ મે એ વૈકલ્પિક રૂપ છે. વેપતે, વેપ ધાતુ પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે. અહીં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે કાંપે છે. પ્રહસ્ય, પ્ર ઉપસર્ગ હસ ધાતુ, એ પછીનું છે. આપણે જોયું કે વેપતે મે હૃદયમ, એટલે કે યથા યથા લગતી શીત વાત, એટલે કે જેમ જેમ ઠંડો પવન લાગે છે. તથા તથા વેપતે મે હૃદયમ, તેવી રીતે મારું હૃદય એ કાંપે છે. આવું એને શ્લોકની અંદર કહ્યું. યથા યથા વર્ષત્ય પ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ, યથા યથા લગતી શીત વાત તથા તથા વેપતે મે હૃદયમ. કે જેમ જેમ વાદળનો ટુકડો વરસે છે, તેમ તેમ પીઠની ચામડીને એ ભીંજવે છે. અને જેમ જેમ ઠંડો પવન લાગે છે, તેમ તેમ મારું હૃદય કાંપે છે. વેપતે એટલે કાંપે છે. પ્રહસ્ય પછી નીચે જોઈએ આપણે. આ પ્રહસ્ય નો અર્થ થાય પ્ર ઉપસર્ગ હસ ધાતુ, પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. ત્વા પ્રત્યય વાળું ય સંબંધક ભૂતપૂર્વ છે, એટલે કે હસીને. કોણ? ચેટ. પછી એક બીજો એ શ્લોક બોલે છે. પેલા આપણે શ્લોક જોઈએ. વંશમ વાદયામિ સપ્ત છિદ્રમ સુબદ્ધમ સુશબ્દમ, વીણામ વાદયામિ સપ્ત તંત્રી નદંતીમ,
ગીતમ ગાયામી ગર્ભસ્યાનુરૂપમ કોમે ગાને તંબુરુર્નારદો વા. કહ્યું કે વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દમ વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ ગીતમ ગાયામી ગર્ભસ્યાનુરૂપમ કોમે ગાને તુંબરુનારદો વા. એનો આપણે અન્વય કરીએ તો એવો થાય કે સપ્તછિદ્રમ સુશબ્દમ વંશમ વાદયામી સપ્તતંત્રીમ નદીંતીમ વીણામ વાદયામી ગર્ભસ્ય અનુરૂપમ ગીતમ ગાયામી ગાને મે અગ્રે તુંબરુ વા નારદ કહ. છેલ્લે પ્રશ્ન નારદ કહ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં કે આપણે એનો મૂળ ભાવાર્થ જોઈએ તો કેવો થાય ખબર છે? કે વંશમ વાદયામી કે હું 7 છિદ્ર વાળી સપ્ત છિદ્રમ સુશબ્દમ વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદીંતીમ કે હું 7 છિદ્રો વાળી મધુર અવાજ વાળી વાંસળી વગાડું છું. ગીતમ ગાયામી ગર્ભસ્યાનુરૂપમ 7 તાર વાળી ઝંકાર કરતી હું વીણાએ વગાડું છું. ગધેડા જેવું ગીત ગાઉં છું. ગીતમ ગાયામી ગર્ભસ્યાનુરૂપમ કોમે ગાને તુંબરુ નારદો વા. ગાયનમાં મારી ઘર તંબુરુ કે નારદ વળી કોણ? આ એવો એનો ભાવાર્થ થાય. તો આપણે આ શ્લોક એ જોયો કે આનો ભાવાર્થ આવો થઈ શકે. તો હવે આપણે એનો શબ્દશ અર્થ જોઈએ. વંશમ એટલે વાસળીને, વાદયામી વદ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું પ્રેરક વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન રૂપ છે એટલે કે વગાડું છું. સપ્ત છિદ્રમ સપ્ત છિદ્રાણી યસ્મિન સહ તમ બહુવ્રીહી સમાસ કરવામાં આવ્યો છે એટલે કે 7 કાણા વાળી સુશબ્દમ મધુર સુર વાળી અથવા મધુર અવાજ વાળી સપ્તતંત્રીમ સપ્તતંત્ર યસ્યાહ સા તામ બહુવ્રીહી સમાસ એટલે કે 7 તાર વાળી વીણા. આ એક પ્રકારનું તંતુ વાદ્ય છે. વીણા આપણે એનું નામ જાણીએ છીએ અને આપણે જોયેલી પણ હશે વીણા. પર્યાયવાચી શબ્દ તંત્રી, વલ્લાકી, વિપંચી આવો અર્થ એના થાય. વીણાનો અર્થ જેને આપણે વીણા પણ કહીએ છીએ. નદંતીમ નદ ધાતુ અને શત્રુ પ્રત્યય છે ત્યાં સ્ત્રીલિંગ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. નદ પણ શત્રુ પ્રત્યય થાવથી જે સંસ્કૃતની અંદર સંસ્કૃત સાહિત્ય વ્યાકરણની અંદર લટહ શત્રુ શાન ચાવ પ્રથમા સમાનાધિકરણે માં લટહ શત્રુ જે શાનજ અને એવા પ્રત્યય થાય છે એમાંથી આ શત્રુ પ્રત્યય વર્તમાન કૃદંત નદંતીનું નદીંતીમ દ્વિતીય એક વચન એટલે કે ઝંકાર કરતી અથવા અવાજ કરતી વીણા વિશેષ્યનું વિશેષણ એ છે. તુંબરુ એટલે કે તંબુરુ આ એક ગંધર્વનું નામ છે જે ઘોડાના જેવા મસ્તક વાળો ગંધર્વ કે જેના ગાન વિદ્યામાં જે વિશારદ હોય વિશારદ હતો એ નારદ નારદ બ્રહ્માના પુત્ર અને દેવર્ષિ નારદ આ બંનેનો સ્વર્ગના સારા સંગીતકાર પણ માનવામાં એમને આવે છે. ગર્ભસ્ય અનુરૂપમ ગધેડા જેવું ગર્ભસ્ય અનુરૂપમ એટલે ગધેડા જેવું. ગાયામી ગઈ ધાતુ છે ગઈ ગાય ધાતુ છે પ્રથમ ગણનો પરસ્મૈપદીય અને ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે હું ગાઉં છું.
ગાને એટલે ગાવામાં અથવા ગાયનમાં. વા એટલે અથવા કે અથવા એ આ એક અવ્યય છે. આ આપણે એનો ભાવાર્થ જોયો અને એનો અર્થ પણ આપણે પેલા જાણ્યો હતો. તો હવે આપણે આગળ વધીએ. આગ્નપ્તોસ્મી આર્યયા વસંતસેનયા કુંભીલક ગચ્છત્વમ મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય ઇતિ તદ યાવદાર્ય ચારુદત્તસ્ય હિ ગેહમ ગચ્છામિ. એષ ચારુદત્તો વૃક્ષવાટિકાયાં તિષ્ઠતિ એષોऽપि સઃ દુષ્ટબટુકः યદ યાવત ઉપસર્પામિ કથમ આચ્છાદિतं દ્વારં પુષ્પવાટિકાયાः ભવતુ એતસ્ય દુષ્ટબટુકસ્ય સંજ્ઞાં દદામિ ઇતિ ગોષ્ઠગુટિકાः ક્ષિપતિ. કે આગ્નપ્તોસ્મિ આગ્નપ્તઃ આ અને જ્ઞા આ પ્લસ જ્ઞા આપણે જોઈએ. આ પ્લસ જ્ઞા જે જ્ઞા ધાતુ છે જે 9મા ગણનો ઉભયપદીય ધાતુ છે અને એ ધાતુનું કર્મણી ભૂતકૃદંત ભૂકૃ મૂકવામાં આવ્યું છે એટલે કે આદેશ કરાયેલો. આજ્ઞાપ્તોસ્મિ આજ્ઞતોસ્મિ એટલે કે આજ્ઞા કરાયેલો અથવા આદેશ કરાયેલો. અસ્મિ એટલે હું છું એવો અર્થ એનો થાય. આર્યયા વસંતસેનયા મહાશયા વસંતસેના વડે કુંભીલકા ગચ્છત્વમ આર્ય ચારુદત્તાય મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય ઇતિ. કે આગ્નપ્તોસ્મિ આર્યયા વસંતસેનયા કે આદેશ કરાયેલો આર્યયા આગનપ્તઃ આદેશ કરાયેલો એ વસંતસેના વડે કુંભીલક ગચ્છત્વમ એ કુંભીલક તું ગચ્છત્વમ તું જા મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય મારા મમ આગમનમ આર્ય ચારુદત્તાય એટલે કે શ્રીમાન ચારુદત્ત ને નિવેદય ની ઉપસર્ગ વિધ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચન રૂપ મૂકવામાં આવ્યું એટલે કે જણાવ અથવા જાણ કર મારા આગમનની આર્ય ચારુદત્ત ને શ્રીમાન ચારુદત્ત ને જાણ કર. ઇતિ તદ યાવદાર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ. તદ એટલે તો ગેહમ એટલે ઘર ગેહમ એટલે ઘર આર્ય યાવદ આર્ય ચારુદત્તાય ગેહમ ગચ્છામિ તો તું ચારુદત્તના ગેહમ એટલે ઘરે ઘર ગચ્છામિ જા. એસ ચારુદત્તો વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ એસ ચારુદત્ત એટલે કે આ ચારુદત્ત
વૃક્ષ વાટિકાયામ વૃક્ષાણમ વાટિકા તસ્યામ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે વૃક્ષ વાટિકામાં અથવા બાગમાં તિષ્ઠતી એટલે કે છે કે કુંભીલક ગચ્છત્વમ મમ આગમનમ ચારુદત્તા એ નિવેદ કે મારા આગમનની ચારુદત્તને જાણ કર તદ યાવદ આર્ય ચારુદત્તાસ્ય ગેહમ ગચ્છામિ યાવદ આર્ય ચારુદત્તાય ગેહમ ગચ્છામિ એટલે કે કહેવામાં આવ્યું કે આ આર્ય ચારુદત્તને હું ઘરે જાઉં કે મહાશયા વસંત સેના વડે વસંત સેનાએ મને આજ્ઞા કરી છે આવું ચેટ કહે છે કે કુંભીલક તું જા અને આર્ય ચારુદત્તને મારા આવવાની જાણ કર તો ત્યારે હું આર્ય ચારુદત્તને ઘરે જાઉં અને ફરીને આ રહ્યા ચારુદત્ત પુષ્પ વાટિકામાં એસોપી સ દુષ્ટ વટુક એસોપી દુષ્ટ વટુક એટલે કે આ પેલો દુષ્ટ વટુક પણ છે એસ દુષ્ટ બટુક દુષ્ટ ચાસો બટુક ચ કર્મધારી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે એટલે કે દુષ્ટ બાળક અથવા દુષ્ટ બટુક આ વિશેષણ એ વિદૂષક માટે વાપરવામાં આવ્યું છે જે સંસ્કૃત નાટકોમાં એ વિદૂષક બ્રાહ્મણ હોય છે યદ યાવદ ઉપસર્પાન ઉપસર્ગ છે શ્રુપ ધાતુ છે ત્યાં શ્રપ ધાતુ છે સોરી અને પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું વર્તમાન કાળ અન્ય ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે કે હું પાસે જાઉં છું કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પ વાટિકાયા કેમ કથમ આચ્છાદિતમ એટલે કે ઢાકેલું દ્વારમ પુષ્પ વાટિકાયા એતસ્ય એટલે કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પ વાટિકાયા એટલે ક્યાંય કહેવામાં આવ્યું કે શું પુષ્પ વાટિકાના દ્વાર બંધ છે આચ્છાદિતમ એટલે કે ઢાંકેલું આપણે વાત કરી કે પુષ્પ વાટિકાના દ્વાર ઢાંકેલા એટલે કે બંધ છે ભવતુ એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞા દદામિ આ પેલા દુષ્ટ બાળકને બટુકને ઈશારો કરું એમ એતસ્ય એટલે આને અને સંજ્ઞામ એટલે સંકેત સંજ્ઞામ દદામી એટલે કે એને સંકેત કરું કે આ જે વૃક્ષ વાટિકાના જે દ્વાર બંધ છે અને તો આ પેલા હું દુષ્ટ બટુકને હું ઈશારો કરું એમ કરી એ માટીનો ઇતિ ગોષ્ઠ ગુટિકા ક્ષિપતિ સંજ્ઞામ દદામી એટલે આપું અથવા અહીં ચેટ એ વિદૂષકને એ ઈશારો કરવા માટે ઈશારો કરવા માંગે છે એટલે જેથી તે પોતાને જુએ છે તો અહીં કહેવામાં આવ્યું કે જે પેલો ચેટ હોય છે આ પુષ્પ વાટિકાના વૃક્ષ વાટિકાના દ્વાર બંધ હોય છે તો એ કહે છે કે આ પેલા હું પેલા વટુકને હું ઈશારો કરું એમ કહીએ ઇતિ ગોષ્ઠ ગુટિકા ક્ષિપતિ લોષ્ટ
ગુટિકા, લોસ્ટ ગુટિકા એટલે લોસ્ટસ્ય ગુટિકા, ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે માટીના નાના ઢેફા, જેને આપણે લોસ્ટ ગુટિકા કહેવામાં આવે છે. એ માટીનો કાંકરો. ક્ષિપતિ, ક્ષિપ ધાતુ છઠ્ઠા ગણનો ઉભયપદીય ધાતુ છે અને એ ધાતુનું પરસ્મય પદ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે ફેંકે છે. આવું કહીએ માટીનો કાંકરો ફેંકે છે. હવે આગળ જોઈએ આપણે વિદૂષક. એ ક ઇદાનીમેષ પ્રાકાર વેષ્ટિતમિવ કફિત્થમમાં લોષ્ટકૈકતા તાળયતિ. એને કયું વિદૂષકે અયે એટલે કે અરે, કહ ઇદાનીમ એષઃ એટલે કે કોણ અત્યારે આ, કોણ અત્યારે આ પ્રાકાર વેષ્ટિતમિવ એટલે પ્રાકારેણ વેષ્ટિતમ તૃતીયા તત્પુરુષ સમાસ છે, એટલે કે દિવાલથી વીંટળાયેલું અથવા વૃક્ષના રક્ષણ માટે જે વાળ કે કાંટા જેવું જેને કહીએ આપણે. પ્રાકારે વેષ્ટિતમ ઇવ કફિતમ કોઠાનું વૃક્ષ અથવા ફળ જેને કહેવામાં આવે. આ કફિતમ એ ફળ દિવાલને કારણે લઈ શકાય નહીં એમ માનવું છું. અહીં કહેવામાં આવ્યું છે કે આ જે કોઠાનું વૃક્ષ કે જે ફળ છે એ કફિતમ ફળ કે જે દિવાલને કારણે લઈ શકાય નહીં હોય ત્યારે બાળકો તે લેવા એ વૃક્ષને કે પથ્થર કે કાંકરો મારે, જેને આપણે કહીએ કે પ્રાકાર વેષ્ટિતમ કફિતમ માં લોષ્ટિક તાળયતિ. લોષ્ટકૈહિ કાંકરીઓથી અથવા ઢેપાથી, તાળયતિ તળ ધાતુ છે, 10મા ગણનો પરસ્મયપદીય ધાતુ છે અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે મારે છે. વિદૂષકે શું કહ્યું કે અરે આ વાળથી એટલે કે દિવાલથી વીંટળાયેલું કોઠાનું ફળ જે કપિત ફળ જેને કહીએ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે, કે હું એક આ કપિતનું આ કોઠાનું ફળ હોય એવી રીતે મને કોણ ઢેફા મારે છે. ચારુદત્ત. પછી આ ચારુદત્ત એ કહે છે આરામ પ્રાસાદ વેદિકાયામ ક્રીડદ્ભિઃ પારાવતૈઃ પાતિતમ ભવેત. ચારુદત્તે કહ્યું કે આરામ પ્રાસાદ વેદિકાયામ, આરામસ્ય પ્રાસાદ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. આરામ પ્રાસાદસ્ય વેદિક તસ્યામ ત્યાં પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, એટલે કે બગીચામાં આવેલા પ્રાસાદ ભવનની છત ઉપર. ક્રીડદ્ભિઃ ક્રીડ ધાતુ છે, ક્રીડદ્ભિઃમાં જે પ્રથમ ગણનો પરસ્મયપદીય ધાતુ છે ને એ ધાતુનું વર્તમાન કૃદંત પુલ્લિંગ તૃતીયા બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. પારાવર્તે નામનું વિશેષ્યનું વિશેષણ એટલે કે રમત કરતા. ક્રીડદ્ભિઃ પારાવતૈઃ એટલે કબૂતરો દ્વારા, પારાવતૈઃ એટલે કબૂતરો દ્વારા. પાતિતમ ભવે, પાતિતમમાં પત ધાતુ પ્રથમ ગણનો પરસ્મયપદીય ધાતુ છે અને એ ધાતુનું પ્રેરક ત પ્રત્યય વાળું કર્મણી ભૂત ઉદંત એટલે કે પાળેલું. ભવેત, ભવેતમાં ભૂ ધાતુ પ્રથમ ગણનો પરસ્મયપદીય ધાતુ છે ને ધાતુનું
ચારુદત્તે શું કહ્યું કે બગીચાના મેલની અગાસીમાં અથવા પટાળી ઉપર રમત કબૂતરોએ એ પાળ્યું હશે. એ રમત રમતા કબૂતરોએ પાળ્યું હશે. આગળ જોઈએ. વિદૂષક દાસ્યાः પુત્ર દુષ્ટ પારાવણ તિષ્ઠ તિષ્ઠ યાવદેતેન દંડકાષ્ટેન સુપક્વમિવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદાદ ભૂમૌ પાત ભૂમૌ પાતયિષ્યામિ. એને કહ્યું કે દાસિયા પુત્ર એટલે કે દાસીના પુત્ર આ એક સંબોધન છે જે સંસ્કૃત નાટકોમાં શિષ્ટ અપશબ્દના રૂપમાં આ છૂટથી વપરાય છે. દુષ્ટ પારાવત દુષ્ટ દાસ્યા પુત્ર દુષ્ટ પારાવત એટલે દુષ્ટ કબૂતર જેને આપણે ઉપર જોયું પારાવતે કબૂતર એટલે કે વિદૂષકે કહ્યું કે દાસ્ય પુત્રાહ એટલે કે દાસી પુત્ર એટલે જેને કહેવાય દુષ્ટ કબૂતર. દુષ્ટ પાર તિષ્ઠ તિષ્ઠ એટલે કે ઊભું રહે. યાવદ એતેન યાવત એતેન એટલે કે આનાથી. દંડકાષ્ટેન લાકડીના દંડાથી. દંડકાષ્ટેન એટલે લાકડીના દંડાથી. સુપક્વમિવ સુપક્વમ સરસ પાકેલું અથવા સારી રીતે પાકેલું. સહકાર ફલમ સહકારસ્ય ફલમ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે આંબાનું ફળ. અસ્માત પ્રાસાદાત આ મહેલ પરથી. અસ્માત પ્રાસાદાત એટલે કે અમારા મહેલ પરથી. પાતયિષ્યામી ભૂમૌ પાતયિષ્યામી. પાતયિષ્યામીમાં પત ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું પ્રેરક સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે હું પાળી દઈશ. વિદૂષકે કહ્યું કે આ દાસી પુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે જેથી આ લાકડી દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી હું તને જમીન પર પાળી દઉં. હવે આગળ તો જોઈએ આગળ. ચારુદત્ત પછી ચારુદત્ત કહે છે યજ્ઞોપવીતેને આકૃષ્ય વયસ્ય ઉપવિશ કિમનેન તિષ્ઠતુ દયિતા સહિત તપસ્વી પારાવત. એને કહ્યું કે યજ્ઞોપવીતેને આકૃષ્ય. યજ્ઞોપવીતેને એટલે જનોયથી. આકૃષ્ય આ પ્રત્યય છે કૃષ ધાતુ છે. એ લખવું હોય તો આપણે આમ લખાય. આપણે અહીં દર્શાવીએ છીએ. કૃષ ધાતુ જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે જે ત્વા પ્રત્યય છે અને સંબંધક ભૂત કૃદંત જેને આપણે કહીએ શંભુક્રુ. એ
સંબંધક એ ભૃત કૃદંત એટલે કે ખેંચીને, કે યજ્ઞોપવીત અને આકૃષ્ય, વયસ્ય ઉપવીશ, વયસ્ય એટલે મિત્ર અથવા દોસ્ત જેને કહીએ આપણે. ઉપવિશ્ય, ઉપસર્ગ છે ત્યાં અને વિષ ધાતુ છે જે છઠ્ઠા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું આજ્ઞાર મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે બેસ. ઉપવૈતે એને આકૃષ્ય વયસ્ય ઉપવીશ, ચારુદત્તે જનોયથી એ વિદૂષકને ખેંચીને કહ્યું કે ભાઈ વયસ્ય ઉપવીશ એટલે કે ભાઈ બેસ. કિમ અને ન, કિમ અને ન એટલે કે બેસ એનાથી, અને ન એનાથી શું એમ, કિમ અને ન એનાથી શું. તિષ્ઠતું દયિતા સહિત તપસ્વી પારાવત, દયિતા સહિત, દયિતયા સહિત તૃતીયા તત્પુરુષ સમાસ એટલે કે પત્ની સાથેના અથવા સપત્નીક. તપસ્વી એટલે બિચારો, જેને તપસ્વી નો અર્થ અહીં બિચારો એવું પણ કરવામાં આવ્યો છે. ને અહીં એ વિચારવું, પારાવત વિશેષ્યનું વિશેષણ મૂકવામાં આવ્યું છે. એટલે કે ચારુદત્તે કહ્યું કે જનોયથી ખેંચીને કે ભાઈ બેસ, એનાથી શું પત્ની સાથેનું બિચારું કબૂતર ભલું બેઠું છે. ચેટ, હવે આગળ જોઈએ આપણે. કથમ પારાવતમ પ્રેક્ષતે મામ ન પ્રેક્ષતે ભવતુ અપરયા લોષ્ટ ગુટિકયા પુનરપી તાળયિષ્યામિ તથા કરોતુ. કથમ પારાવતમ પ્રેક્ષતે, કથમ એટલે શું, પારાવતમ એટલે કે કબૂતરને, પ્રેક્ષતે પર ઉપસર્ગ ઈક્ષ ધાતુ છે જે પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે ને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે જુએ છે. શું કબૂતરને જુએ છે. મામ ન પ્રેક્ષતે, મામ, મામ એટલે મને, ન પ્રેક્ષતે એટલે કે હું મને નથી જોતો. તું કબૂતરને જુએ છે, મને નથી જોતો. ભવતું અપરયા, ભવતું એટલે ભલે, અપરયા એટલે બીજી વડે. પુનરપી તાળયિષ્યામિ, પુનઃ આપી એટલે ફરી વાર. તાળયિષ્યામિ તળ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું સામાન્ય ભવિષ્ય કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે કે હું મારીશ. એટલે કહ્યું કે હું મારીશ. એટલે વિદૂષકે ચેટે કહ્યું કે શું કબૂતરને તું જુએ છે, મને નથી જોતો. ભલે બીજા માટીના ઢેફાથી હું ફરીથી પણ તેને મારીશ, તેમ કરે છે. વિદૂષક, હવે વિદૂષક
પ્રવેશ કરે છે. કથમ કુંભીલક યદ્યાવત ઉપસર્પામી અરે કુંભીલક પ્રવિશ સ્વાગતમ તે. એને વિદૂષક હવે એ પ્રવેશ કરે છે. કથમ કુંભીલક શું કુંભીલક એવું એને કહ્યું. તદ્યાવત ઉપસર્પામી તદ્યાવત ઉપસર્પામી અરે કુંભીલક પ્રવિશ્ય સ્વાગતમ તે. તત યાવત ઉપસર્પામી આપણે એનું છૂટું પાડીએ તો એવું થાય, એટલે કે તો તેની પાસે જાઓ. એ આપણે ઉપર જોયું કે તો હું તેની પાસે જાઓ. પ્રવિશ એટલે કે પ્રવેશ કર. અરે કુંભીલક પ્રવિશમ સ્વાગતમ એટલે કે તે સ્વાગતમ. સ્વાગતમ તે એટલે તે સ્વાગતમ એટલે કે તારું સ્વાગત છે. પ્રવિશ એટલે કે પ્રવેશ કર, અંદર આવ. એટલે એને કહ્યું, કોણે કહ્યું? ચેટે કે શું કુંભીલક, તો પછી હું પાસે જાઉં. અરે કુંભીલક અંદર આવ, તારું સ્વાગત છે. ચેટ પ્રવિશ્ય આર્ય વંદે. હવે ચેટ એ પ્રવેશ કરે છે. પ્રવિશ્ય આર્ય વંદે. વંદે એટલે શ્રીમાન આપને નમસ્કાર. ચેટ કહે છે કે પ્રવેશીને કહે છે કે શ્રીમાન ભાઈ નમસ્કાર. વિદૂષક અરે કસ્મિન ત્વમીદૃશે દુર્દિને અંધકારે આગત. વિદૂષકે એને કહ્યું કે ત્વમ અરે કસ્મિન ત્વમ ઈદૃશે. ત્વમ ઈદૃશે એટલે કે તું આવા પ્રકારના દુર્દુને. દુર્દુને એટલે દુર્દિને એટલે કે વરસાદના દિવસે અકાળે ચડી આવેલા માવઠામાં, જેમાં ગાજવીજ અને તોફાન વચ્ચે જે વસંતસેના જે ચારુદત્તને મળવા જાય છે, તેના આવવાના સમાચાર લઈને જે ચેટ જે આવા દિવસે આવ્યો છે, તેથી વિદૂષક એને મૈત્રેય તેને આ પ્રમાણે કહે છે. આગત એટલે કે આવ્યો. કહ્યું ચેટે વિદૂષકે અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો? ચેટ અરે એશા શા. ચેટે કહ્યું કે એશા એટલે કોણ આ? એશા શા એટલે આ તે, અને કા એશા અરે એશા શા. ચેટે કહ્યું કે અરે આ તે એમ વિદૂષક કા એશા કા એટલે કે આ કોણ? આ કોણ? એ કોણ? એને વિદૂષકે કહ્યું ચેટ એસા સા આ તે. એને કહ્યું કે હવે વિદૂષક કહે છે કે કિમિદાનીમ દાસ્યા પુત્ર દુર્ભિક્ષ કાલે વૃદ્ધરંક ઇવ ઉર્ધ્વકમ આશ્વાયસે એશા સાસ ઇતિ. કિમિદાનીમ દાસ્યા પુત્ર એટલે કે વિદૂષકે કહ્યું અરે દાસી પુત્ર દુર્ભિક્ષ કાલે. દુર્ભિક્ષસ્ય કાલ તસ્મિન ષષ્ઠી તત્પુરુષ સમાસ્યા કરવામાં આવ્યો છે, એટલે કે દુકાળના સમયમાં. દુર્ભિક્ષ એ દુષ્કાળ કે જ્યારે વરસાદ ન થાય તો અન્ન ઉત્પાદન ન થાય, અને અન્ન પાકે નહીં તો ભિક્ષા મળે નહીં. આથી દુષ્કાળને માટે સંસ્કૃતમાં એ દુર્ભિક્ષ શબ્દ એ વાપરવામાં આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ થાય
મહા મુસીબતને ભિક્ષા મળે તેવો કાળ, દુર્ભિક્ષ. વૃદ્ધ રંક, વૃદ્ધ ચાસૌ રંક ચ, કર્મધારય સમાસ થયો છે, એટલે કે ઘરડો, ગરીબ, કે જેની ગરીબી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે એવો ભાવ વ્યક્ત કરવા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઇવ ઉર્ધ્વકમ શ્વાસાયસે, અહીંયા શ્વાસ નામ ધાતુ છે, જે પ્રથમ બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અને ધાતુનું વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે ઊંચા શ્વાસ લઈ રહ્યો છે, ઊંચો શ્વાસ લઈ રહ્યો છે, એટલે કે હાંફી રહ્યો છે. સંસ્કૃત ભાષામાં નામ અથવા વિશેષણ ઉપરથી ક્રિયાપદનો પ્રયોગ કરવામાં આવે છે. આમ કરતી વખતે જે નામ કે વિશેષણ હોય તેને 10મા ગણનો ધાતુ માનીને ઉપાખ્યાન કરવામાં આવે, અને એ નામ કે વિશેષણ પરથી બનેલો આવા ધાતુને નામ ધાતુ પણ કહેવામાં આવે છે. અહીં શ્વાસાયતે, શ્વાસાયસે એ શ્વાસ નામ ઉપરથી નામ ધાતુનું વર્તમાન કાળ લટલકાર મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. વૃદ્ધ ગરીબ કેટલાય દિવસો ખાધા વગરના ગયા હોવાથી એ બૂમો તો શું પાડી શકે, પણ સમજાય નહીં તેમ અસ્પષ્ટ બોલે અને જોરથી શ્વાસ લે. એશા સાસા ઇતિ, એસા એતત શબ્દ છે સર્વનામ, જેનું અહીં સ્ત્રીલિંગ પ્રથમા એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે એસા એટલે આ, સા એટલે એ પણ, તત જે સર્વનામ નું સ્ત્રીલિંગ છે પ્રથમા એક વચન રૂપ, એટલે તે અથવા પેલી. એટલે બીજું શકે કહ્યું કિમાદ ઇદાનીમ દાસ્ય પુત્ર દુર્ભિક્ષ કાલે વૃદ્ધિરંક ઇવ ઉર્ધ્વગમ શ્વાસાય છે એસા સાસાય. અરે દાસી પુત્ર, દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચે શ્વાસ લઈ રહ્યો છે. ચેટ, હવે આગળ ચેટ કહે છે, અરે ત્વમપી ઇદાનીમ ઇન્દ્ર મહાકામુક ઇવ સુષ્ટુ કિમ કાકાયસે કાકા ઇતિ. એને કહ્યું કે અરે ત્વમપી ઇદાનીમ, અરે તું પણ, ઇદાનીમ ઇન્દ્ર મહાકામુક, ઇન્દ્ર મહાકામુક એટલે કે ઇન્દ્રસ્ય સહ ષષ્ઠી તત્પુરુષમાં, અથવા ઇન્દ્ર સહાય કામુક ચતુર્થી તત્પુરુષમાં, એટલે કે ઇન્દ્ર માટે કરવામાં આવતા યજ્ઞ ઉત્સવની કામના ધરાવતો. ઇવ સૃષ્ટુ, સૃષ્ટુ એટલે સારું, બરાબર. કિમ કાકાયસે, કાકહ નામનો નામ ધાતુ એ પણ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું છે, કે કાગડાની જેમ આચરણ કરે છે, અર્થાત કાગડાની જેમ કાકા કરે છે. કાકા ઇતિ, આ કા કિમ એ કા એ કિમ સર્વનામ શબ્દ જે છે એનો સ્ત્રીલિંગ પ્રથમા એક વચનનું રૂપ છે, એટલે કે કોણ. ચેટ કહે છે કે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભિયા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કાકા એમ શા માટે કરે છે. એટલે હવે આગળ જોઈએ કે વિદુષક તત્કથય, વિદુષકે કહ્યું કે તત્કથય, તો કહે. ચેટ સ્વગતમ ભવતુ એવં ભણિષ્યામિ પ્રકાશમ, અરે પ્રશ્નમ તે દાસ્યામિ. પછી ચેટ કહે છે કે સ્વગતમ મનમાં, આ સ્વગતોક્તિ છે, સ્વગતોક્તિ, સ્વગતોક્તિ છે, અને એટલે કે મનમાં
ભવતુ એવ ભણિષ્યામિ. ભણિષ્યામીમાં ભણ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને, ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે હું કહીશ. છેટે કહ્યું કે મનમાં વારું આમ કહીશ, એવ ભવતુ એવ ભણિષ્યામિ વારું આમ કહીશ. પ્રકાશમ એટલે કે મોટેથી. અરે પ્રશ્નમ તે દાસ્યામિ. આ પ્રકાશમ એટલે કે મોટેથી એ સંસ્કૃત નાટકોમાં બધા સાંભળી શકે એવી રીતે એ ઉક્તિને પ્રકાશમ કહે છે, કે જે સર્વશ્રાવ્યમ પ્રકાશમ સ્યાત એટલે કે અન્ય વ્યક્તિને સંભળાય એ રીતે બોલવાની ક્રિયાના એ વિશેષણ રૂપે આ શબ્દ પ્રયોજવામાં આવે છે, પ્રયોજાય છે. અરે તે પ્રશ્ન દાસ્યામ, હું તને પ્રશ્ન પૂછીશ. કોને કહ્યું? ચેટે. શું કહ્યું? કે મનમાં વારું આમ કહીશ મોટેથી, અરે હું પણ તને પ્રશ્ન કરું અથવા આપીશ. વિદૂષક અહમ તે મુંડે પાદમ દાસ્યામિ. અહમ તે મુંડે પાદમ દાસ્યામિ. એને કહ્યું કે અહમ એટલે હું, અને મુંડે એટલે મસ્તક પર, પાદમ એટલે પગને, દાસ્યામિ આ દાસ્યામીમાં એટલે મૂકીશ. વિદૂષકે શું કહ્યું? કે અહમ તે મુંડે એટલે કે મસ્તક પર, પાદમ એટલે પગને, એટલે કહ્યું કે હું તારા મસ્તક ઉપર પગ મૂકીશ, એવું વિદૂષકે કહ્યું. ચેટ. હવે આ જે ચેટ હોય છે એ કહે છે, શું કહે છે? અરે જાનીહિ તાવત તેન કસ્મિન કાલે સહકારા મુકુલયંતી. એને કહ્યું કે અરે જાનીહિ, જાનીહિમાં જ્ઞા ધાતુ નવમા ગણનો ઉભયપદીય ધાતુ છે, અને ધાતુનું પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે જાણજે. કસ્મિન એટલે કે કિમ એ સર્વનામ શબ્દનું પુલ્લિંગ સપ્તમી એક વચન રૂપ છે, એટલે કે ક્યારે. કાલે એટલે સમયમાં. સહકારાહ મુકુલયંતીનું સહકારાહ મુકુલયંતી. મુકુલ નામ ઉપરથી આ નામ ધાતુનું એ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ છે, એટલે કે આંબાના વૃક્ષો મહોરી ખીલી ઉઠે છે અથવા ખીલે છે, એવું આપણે કહી શકીએ. સહકાર એ પર્યાયવાચી એના શબ્દો જોઈએ તો રસાલહ, આમ્રહ એવા એના શબ્દો થાય. તો એને શું કહ્યું ચેટે? અરે જાનીહિ તાવત તેન કસ્મિન કાલે સહકારા મુકુલયંતી. એને કહ્યું કે અરે તેથી તો જરા શોધી કાઢ, કયા સમયે આંબાના વૃક્ષો મહોરી ઉઠે છે, એમ એને કહ્યું. તો આપણે આજે ચેપ્ટર જોઈ રહ્યા છીએ ધોરણ 12 માં જે 18મું ચેપ્ટર પરિતુષ્ઠા યાસ્યતિ જે જોઈ રહ્યા છીએ, એનો અર્થ આપણે શું જાણ્યો હતો? કે સંતુષ્ટ થઈને જશે. એમાં અહીં સુધી આપણે જે જોયું એમાં આપણે
અનેક વિભક્તિઓ જોઈ, વચનો જોયા, સમાસના રૂપો જોયા, કૃદંતના રૂપો જોયા અને શબ્દાર્થો નવા નવા આપણે ધાતુઓના રૂપો પણ આપણે આની અંદર જોયા. તો આ બધા ધાતુઓના રૂપો, વિભક્તિ વચનના રૂપો, સમાસો, કૃદંતો એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. અને આપણે આજે પરિતુષ્ટા યાસ્યતિ જે 18મું ચેપ્ટર જોઈ રહ્યા કે સંતુષ્ટ થઈને જશે, એમાં અહીં સુધી આપણે જે જોયું એ અહીં આપણે અટકાવી અહીં સુધી રાખીએ. હવે આગળનું ચેપ્ટર કે હવે આગળ એ ચેટ, વિદૂષક અને આ ચારુદત્ત વિશે શું સંવાદ થાય છે એ આપણે હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું. તો અહીં સુધી આપણે આ ચેપ્ટર આજનું અહીં રાખી. આમાં દર્શાવેલા વિભક્તિ વચનના રૂપો, ધાતુના રૂપો, સમાસના રૂપો, કૃદંતના રૂપો અને શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. જેની અંદર આપણે અનેક નવા નવા ધાતુ, સર્પ ધાતુ જોયો, પછી વિધ ધાતુ એ તો આપણે ઘણી વાર જોયેલો છે, પણ આપણે અમુક અનેક નવા ધાતુ અને અનેક નવા શબ્દાર્થો પણ આની અંદર આપણે જોયા. એ તમારે તમારી એ ફેરબુકમાં એ લખવાના રહેશે. અહીં સુધી આપણે રાખીએ.